હાહુ નહીં મમ્મી કે આપણે કઈ વાંધો નથી, પણ જે થતું હોય એ કહેવાય. હાહુ ને મમ્મી કહીએ આપણે તો એ મમ્મીની દીકરી આપણે શું થાય? ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકા નો કહેવાય. એ તો નખ વધારે ઘહાઈ જાય મૂછું ઉગે. હમણાં બાપુ રામદેવ બાબાએ જે રવાડે ચડાવ્યા છે, એક જગ્યાએ પ્રોગ્રામ ગયા, બાયું બેઠી બેઠી નખ ઘસ્યો છે. મેં બેનો નખ શું ઘસો છો? એ કે રામદેવ બાબાએ કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું તો હકારો. એટલે અમે અહીં સંત ગઈ ડમક ડમક તાતે ખખડાટ્યું બોલો. બધાય બેનો નખ ઘસતા થાય, એક બેન આમ બેઠા. મેં બેન તમે કેમ નખ નખ ઘસતા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. તો એમાં કાકા તો ન કહેવાય કાંઈ. જમાઈનો ફોન આવ્યો. હાલો મોમ. કુમાર આ મોમ મોમ પ્લીઝ કુમાર કંટ્રોલ, કુમાર કંટ્રોલ. પાણી પી લો કુમાર, પાણી પીને પછી વાત કરો. સમજાય એવું બોલશો ને તો મને મજા આવશે. આહુન ચૂપ જીતી ગયું. મારો ટાર્ગેટ ખોટો ન હોય. આહુ તો ઓલે વળી સાલુમાં પાણી પીધું. હા મોમ. આ બોલો કુમાર શું હતું? મોમ પ્લીઝ કુમાર મારા સમશે કુમાર. હવે જો રડો તો મારા સમશે. તમે કંટ્રોલ થી મને વાત કરો. આ મોમ હું 15 દિવસ પહેલા જ ત્યાં ભણવા આવેલો ને. યસ હા. મને અત્યારે ખબર પડી મોમ તમે અમને શું કામ એટલા બધા સાચવતા હતા. અને જ્યારે વિદાય લીધી મોમ, તમારી જમકુ મારી ગાડીમાં બેસી ગઈ, હું પણ ગાડીમાં બેસી ગયો. અને પછી તમે જે મારો બારીનો કાચતો ખુલ્લો હતો અને તમે જે એકચ્યુઅલી બે કોણી જે બારીમાં રાખીને પછી મારા ઉપર તમે હાથ ફેરવતા હતા. કુમાર કુમાર આવું તમે કરતા હતા, મને બહુ ગમતું હતું. પણ તમે વાત વાતમાં મને એમ કહેતા હતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે હું એવું સમજતો હતો કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની મને ભલામણ કરો. 15 દી પછી મોમ મને આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ને આવે છે. એના માટે મુદ્દો નથી સાહેબ. તો પીયું પીયું શબ્દ પુકારત ચાતક કિયું કિયું કોકિલ કંઠ ગિરા. દઉં ગડડ ગડડ નભ હોત ગડા ગંધણ
જગનો રે 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 એણે રામને રૂણી રાખ્યા. અરે બાપુ, જેની પાસે બુદ્ધિ હોય, શક્તિ હોય, આવું ધન હોય અને ભગવાન માટે જે વાપરતા હોય ને, એટલે હનુમાન દાદો યાદ આવે. બુદ્ધિ હતી, શક્તિ હતી, રાઘવ હતા સંગાતમાં. બુદ્ધિ હતી, શક્તિ હતી, રાઘવ હતા સંગાતમાં. ઉપયોગ કીધો રામ કાજે, રાવણ લીધો માથમાં. વાનર નહીં પણ નર હતા સુરવીર એ સંગ્રામમાં. અમ દેશના એ વીર હતા, અમર છે ઇતિહાસમાં જી, અમર છે ઇતિહાસમાં. પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ કરી, વ્યાસપીઠને પ્રણામ કરી, નિમિત્ત માત્ર યજમાન જગુમામાનો આખો પરિવાર, આમ તો એને પ્રણામ જ કરાય બાપુ, જેણે પોતાનો સમય આવા કામમાં આપતા હોય. અંકલેશ્વરથી બાપુ પધાર્યા. તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આ બધાને પ્રણામ કરી, કીર્તિભાઈ ભટ્ટ અને ધર્મ જાગરણના તમામ સ્વયંસેવકો, માતાઓ, બહેનો, તમામ ભક્તો, જે જે આ વિસ્તારના દેવસ્થાનો છે એ સ્થાનોમાં જે કામ કરતા તમામ ધર્મ જાગૃત, ધર્મ પ્રેમી ભાઈઓના ચરણોમાં પણ પ્રણામ કરું છું. બસ આપણને ગૌરવ છે કે બાપુના સમયમાં આપણે જીવીએ છીએ. બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી આજની કથા સાંભળવાનો આપણને અવસર મળ્યો. અને આજે બાપુ આપે જે વાત કરી એના ઉપર જ મારે કહેવું છે કે આપણી બે માં છે. એક જન્મ દેનારી માં છે, બીજી આપણી માં આપણો સદગુરુ છે. માં છે એ કુખથી જ્ઞાન આપે છે, સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ જે માવુએ કુખથી જ્ઞાન આપ્યા છે ને, એના સંતાનો આવા મહાપુરુષોના મુખ સાંભળવા પાસે આવતા હોય છે, હમણાં ન આવતા. આ નરું સત્ય છે કે યાભમાં ઉગેલ એ જ ચાંદલો ને જીજાબાઈ ને ગાયબાઈ બા. આભમાં ચાંદો ઉગ્યો એટલે ત્યારે રાત પડી ગઈ હતી ધર્મ ઉપર.
ઝવેરચંદ મેઘાણી શબ્દ વાપરે, આભમાં જેથી ઉગ્યો ચાંદલો તેથી દી નહોતો આપણી પાસે, તેથી રાત હતી. અને એવે ટાણે આ દેશની માએ એક બાળકને જન્મ આપ્યો. બાપુ મેઘાણીએ શબ્દ વાપર્યો કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજી બાઈ ને ગાય બાળ રે, તેદી જીજી બાઈ ને ગાય બાળ. જીજી એટલે મોટી, જીંજા એટલે મોટી માં, મોટી બેન ને જીજા, જેમ અંગ્રેજીમાં દીદી કહે, શું કહે શબ્દ વાપરે, એમ રાજસ્થાની શબ્દ છે જીજા, એની ઉપર જીજા જી. તે દિયાભમાં ઉગેલ ચાંદલો ને જીજી બાઈ ને ગાવા બાળ રે, જીજા બાઈ ને ગાય બાળ. તે દી બાલુડાની માત હી ચોલે, અન ધણણ ડુંગરા ડોલે. માં ઘોડિયાનું બાપુ હેલો નાખે તાર ડુંગરા ડોલે. ધ્રુજ્યા નથી, હો ધણેણ્યા નથી, ડોલ્યા. અને જે ડુંગર ઉપર બાપુ માં બેઠી હોય ને, મેઘાણીના શબ્દ મને એને ઓલો ફૂદડું મારતા ભૂલી ગયા એટલે કહું. અમુક વસ્તુ ન સમજાણી હોય તો સ્ટાર કરીને મેઘાણી લખતા કે આનો અર્થ હું આમ લખું છું. તો હમણાં મને સપનામાં આવીને કીધું ગોલામ ફૂદડું મારતા ભૂલી ગયો, ધણેણાટી વાળું તું પૂરું કરજે. આ ડુંગરા ડોલ્યા છે ને, ધણણ ડુંગરા ડોલ્યા. ધણેણાટી તો થાય પણ ડોલવાનો શબ્દ વાપર્યો છે. એકલા ધણેણા હોત તો ભય હોત, પણ ડોલવું એ તો આનંદ છે ભાઈ, તેથી ડોલ્યા બધા. તો અહીંયા ડુંગરા ડોલ્યા. અને જે ડુંગર ઉપર બાપુ માં બેઠી હોય એને ડુંગર કહેવાય, નકર ઢોરાન ધારું કહેવાય. ચોટીલાનો ડુંગર, પાવાગઢનો ડુંગર, ગરવો ગિરનારનો ડુંગર, આબુનો ડુંગર, શું કામ? બધા ઉપર માં બેઠી છે અને બધાની ગુફામાં આવો બાપ બેઠો છે. જેવો શિવાજીનો જન્મ થયો ને, એ ડુંગરા ડોલ્યા એટલે એ ડુંગર ઉપર તેથી જેટલી શક્તિઓ બેઠી ને, એ રાહડે મળીથી રમવા આવ્યો. શક્તિનો ઝીલનારો એ પગની ઠેહુથી ધણેણાટી બોલતી હતી. અને આ વર્ષોથી જે ડુંગર ઉપર માવું બેઠી એ રાહડે રમતી હતી ને, એ જોઈને બાપુ ડુંગરા તેથી ડોલવા મળ્યા હતા. ક્યાંય પેટમાં પોઢીન એવો દીકરો થયો, શું કામ? ક્યાંય પેટમાં પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જેની માવુએ આવી કથાઓ પેટમાં બાળક હોય ને સાંભળી હોય ને, એનો દીકરો પછી જેવો તેવો ન થાય સાહેબ. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ બાપુ તો જન્મતા હવે પુષ્પાનો ડાયલોગ બોલ. હમણાં મેં પુષ્પા હમણાં જોયું, આ 1 મહિના મારે લોકડાઉન આવ્યું હતું ને, તમે હમણાં પુષ્પા જોયું બાપુ? પુષ્પા ફિલ્મ જોયું. બિચારો ત્રાહો છે, હવે આમાં કાંઈ છે નહીં. બધા હું કામ જોયું એ ભલે ભાઈ જોયું, આપણે વાંધો નથી, નકર ઈવડાય ક્યાંક માફી માગો. ખરેખર કાંઈ નથી, આમ જ છે. અને લાકડાની ચોરી જ કરે છે, એમાં કાંઈ સ્ટાર જેવું તો એમાં કાંઈ મને લાગ્યું નહીં. તે પુષ્પાનો ડાયલોગ બોલ્યો છોકરો, નકર જન્મતા આવે તો રડે એ જ સારું લાગે. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. વરરાજો ભલે બાપુ કલાકાર હોય, પણ તો અત્યારે ગીત તો બીજાને જ ગવાય કે ઈ તલવાઈ કે વીદો માજો જગમગ, ગામને થાય ગાંડી પાસીનું લાગે. હા, જે વસ્તુ જ્યારે સારી લાગે, બાળક જન્મતા આવે એ રડે તો જ સારું લાગે. ઉવા ઉવા ઉવા. હા, હાસ્ય સારું જ છે, પણ જન્મતા જ બાળક દાંત કાઢ્યા હોય તો જેવું બાળકનો જન્મ થાય ને, હું એનું ગામ મૂકીને વયું જાય કે આ ભૂતના પેટનું કોણ આવ્યું છે. હમણાં એક સ્કૂલમાં છોકરાઓને ડોક્ટરે ઓલા સાહેબે પૂછ્યું, શિક્ષકે, એ કે સ્કૂલ અને ગામ સ્વચ્છ રાખવું હોય તો શું કરવું પડે? સ્કૂલ ચોખ્ખી રાખવી હોય, સ્વચ્છ
ગામમાં પણ સ્વચ્છતા, કચરો ન રખાય, ગામ સ્વચ્છ રાખવું હોય, સ્કૂલ સ્વચ્છ રાખવું હોય, ઘર સ્વચ્છ રાખવું હોય તો શું કરવું પડે? તો છોકરો બોલ્યો, તો કોરોના પાછો લાવવો પડે. બાકી આ પરજા હારે એમ છે નહીં. ગોબરાઈ તો આપણે આ જ કરવાના, આ તો ઘેરે રહી તો સીધા રહે. બોલો, છોકરાઓને થઈ ગયો કે કોરોના લોકડાઉન હોય તો જ આ સીધું હાલ. ખરેખર બાળક ભગવાન છે, પણ એ કીધું કરતો હોય તો. બાબુ અમે એક ભાઈને ઘરે ગયા ને તો છોકરું આવ્યું, ઉલ્લી ઉલ્લી મહેમાનના ખોળામાં પડે, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા. પછી મહેમાનના ખિસ્સા જોવે અને આમ નાકમાં ઝીરોના લેમ્પ થયો. એ પાછો મહેમાનને ખંભે લૂસે. મહેમાને બેઠો બેઠો આમાં એક જગ્યાએ મારા જોક્સ બાપુ લંબાવાઈ ગયો. તો એક બેન ઉભા થઈને મને કે ડાયરો કરવા આવ્યા, ગોબરાયું કરવા આવ્યા. મહેમાનના ખિસ્સા જોવે. આપણે લગભગ તો કઈ ઉપલા ખિસ્સામાં હોય નહીં. તો ખિસ્સામાં જોઈને કે લુકા છે, લુકા કાંઈ નથી. એને બાપાએ કીધું કે આમ બેસી જા. એને બાપા બેસી જા છો નીચી બેવું, કાયક કોક ગયા આવે તોય આનંદ કરવા ન જાય. હેઠો બેસી જા, નીચી બેવું લે. બાપા કે હેઠા નીચે આવ્યા. નીચે તો આવ્યો પણ ખાટલાની હેઠે આવ્યો. ખાટલાની હેઠે ઊંધો હોય ને પગ ઊંચા કરીને મહેમાનને આમ ઝીકી ઝીકી ઝીકી. પછી મહેમાને પૂછ્યું ગરધણીને કે આ માનતા વગેરેનો લાગે હાવ, એમણે પધારેલા લાગે ભાઈ, માનતા વગેરેનો લાગે. આ હતા કે તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતો એટલે કહવા. એટલે જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે. માં છે એ કુખથી જ્ઞાન આપે, અને પછી આવી સદગુરુ છે એ મુખથી જ્ઞાન આપે. અને જે માઓએ કુખથી જ્ઞાન દીધા હોય એનું સંતાન ગુરુ ભગવાનના મુખની વાણી સાંભળી શકે. એટલે મને હાલડુ બાપુ મેં લીધું. ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. હવે આવલો છોકરો તો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, એ પૂરો કરી નાખો. જન્મતા વેત છોકરો બોલ્યો આમ જ ઝુકેગા નહીં ચાલા. જન્મતા વેત આમ જન્મો આમ. તો વળી છોકરાને માસી બાજુમાં જ બેઠા હતા. માસી બહુ વખાણ કરે, હીરો આવ્યો હીરો. હવે જન્મતા વેત બોલે નહીં, અને બોલ્યો તો ભલે બોલ્યો, આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દેની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે. બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધી ઓડીએ ની ઊંઘતે દીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય ઝુલાવે.
બાપુની કથા થાય એ મારે માવું ધ્યાન રાખજો સાહેબ. એ સમય ચૂકત્યું નહીં કોઈ. જે આપણને સમય મળ્યો એ પેટ ભરીને સાંભળી લેજો. કાનથી એવી રીતે પી લઈએ ને. બાપુ મહાભારતની એક ઘટના યાદ આવે. ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે. મહાભારતનું યુદ્ધ ચાલુ છે. કૌરવોએ તાત્કાલિક હાથ કોઠાની રચના કરી. અભિમન્યુએ બીડું ઝડપ્યું. અભિમન્યુની સાથે કુળ કપટ કરીને અભિમન્યુને ટૂંકમાં મારવામાં આવ્યો છે. અભિમન્યુનું મૃત્યુ થયું છે. 22 વર્ષનો જુવાન જો જેમ કે ભાઈ ઘરે સૂતો છે. બેન સુભદ્રા બાપુ અહીંયા ફાક રુદન કરે છે. ઉભા થાઓ દીકરા અભિમન્યુ, ઉભા થાઓ. ભગવાન નારાયણની બેન, કૃષ્ણના બેન, અર્જુનની અર્ધાંગના અને અભિમન્યુની જનેતા સુભદ્રા કાંડા પસારે છે. એમાં ભગવાન કૃષ્ણ જે આવે છે, સુભદ્રા ડોટ દે છે. કૃષ્ણના પિતાંબરે ટીંગાઈ જાય છે. ગોવિંદ, મારા એક ના એક દીકરાને આ ચંડાળ ચોકડીએ નીમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. મારો દીકરો નિહથ્થો હતો. મારો દીકરો નિરથો હતો. રથથી પણ નીચે ઉતરી ગયો હતો મારો દીકરો. ગોપાલ, મારા દીકરાને સજીવન કરો. ખૂબ રુદન કરે છે ત્યારે સહેજ કૃષ્ણ ઝડકી નાખે છે. સુભદ્રા બસ. અને સાંભળી લે સુભદ્રા, અભિમન્યુનો મૃત્યુનું કારણ પણ તું છો. ગોપાલ, આ ઉદરમાં હતો તે દી હું તને હાથ કોઠાની વાર્તા માંડીને બેઠો થઈ. વાત હું તને નહોતો સંભળાવતો, તારા ઉદરમાં હતો ને એ અભિમન્યુને સંભળાવતો હતો. અને સ કોઠા સુધી તું જાગૃત રહી. હાથમાં કોઠાની વાત મેં માંડી ત્યારે તું સૂઈ ગઈ. આ તારી નિંદરે તારા દીકરાને કાયમ માટે સુવડાવી દીધો. માટે મહાપુરુષો જ્યારે બોલતા હોય ને સુભદ્રા, એ પેટ ભરીને સાંભળી લેજો. એ અસર તમારી પેટી માટે કરે છે. આ એને જગાડવાની વાત કરે છે. જો તું 7 કોઠાનું યુદ્ધની વાત પૂરેપૂરી જો મારા મુખેથી સાંભળી ગઈ હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે અભિમન્યુનો વાળ વાકો કરી શકે. પણ તારી એક ઝોકાએ, તારી એક નિંદરે આ અભિમન્યુના મૃત્યુને નોતરું તારી નિંદરે આપ્યું છે. એમ આ મહાપુરુષોની વાણી છે ને, એ આપણી પેઢી સુધી આપણને જીવતા રાખી દેતા હોય છે સાહેબ. એટલે કીધું છે શું કે તિલક ગાજ રે બાપ કેસર તિલક. કોઈ પણ માણસ આપણો પરિચય કયો કે આપણું તિલક આપણો પરિચય છે. અત્યારે કોઈ આપણને ગમે એમ કહે અને આપણને કંઈક આપી દે. મને તો એ જ થાય બાપુ, માણાને બદલી જતા વાર 60 રૂપિયાના દાળિયાએ ભગતસિંહ ટોકમાં ગાળીઓ નાખ્યો હતો. એ દાળીઓ તો આપણો જ હતો. ઈવડાઈ નહોતા આવ્યા નાખવા. પણ જેની પાસે ધર્મ હશે ને એ રહેશે ધર્મ તો રહેશે આ ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. કેસર તિલક ગાજ રે બાપ કેસર તિલક. કાલે કેસરિયા થાપા સાથી માથે કિલવા
આવીને નીંદ રોનાવે, માતાજી જબાય ઝુલાવે. પણ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને ગાયબા. બાપુ ઓલા પ્રોગ્રામમાં આદિવાસી વિસ્તાર છે આ ભાઈઓ બધાય. આદિ અનાદિથી જે હાલ્યો આવતો સમાજ. અને જ્યારે બાપુ આ દેશના રાજાઓને જ્યારે તકલીફ પડી છે ત્યારે આદિવાસીના દીકરાએ જ કીધું છે કે અમે અહીંયા બેઠા છીએ, વહી આવજો. શિવાજીને પણ હાચવા છે આ ભૂમિએ. ઈ કણ આદિવાસી પરિવારમાં હોય જ. હું કામ કે જેની હાટું મારો બાપ રામ અહીંયા ફરતા ફરતા આવ્યા હોય ને સબરીની ભેગા જઈ આદિવાસીની દીકરી ભેગા રાઘવે જો બોર ખાતા હોય, બસ એવો ધર્મ સ્વીકારજો જે તમારી માવું હારે જે ભગવાન આવીને બેઠો હોય. એ આપણી માવુના હેઠા બોર ખાતા હોય ને એને યાદ કરજો. આદિકાળથી હાલ્યો આવતો આ સમાજ. જેણે પ્રકૃતિની પૂજા કરી છે, જેણે વનસ્પતિને જીવતી રાખી છે, જેને વનરાયને જીવતી રાખી છે, જે સમાજને જોઈને નદીઓ રાજી થતી હોય, જે સમાજને જોઈ અને વનરાજ, સિંહનું નામ છે એક વનરાજ, બાપુ હાવ જ રાજી થતો. આ જો આપણે ગીરમાલી નેહડા વાળાને બારા કાઢે હાવજે બારા વહી આવ્યા કે નહીં, એને માણા વગર ન ભાવતું. એ કે હુકવું કોની હામું, લણકું દેવી કોની હામે. હામું તો નો જ હુકાય કઈ. આ ઘણા લોકડાઉનમાં બાપુ જે 10 બાય 10 ની રૂમમાં જે રહેતા હતા એ મને જ થઈ આખો દી કરતા હું છે. હામ જોઈએ આપણે તો જે ગામડામાં ફળિયું હોય વાડીએ મળી જઈ આવીએ ઘડી. એ તમે પોદળા લઈ જાઓ હતા, હું આમ લે. હાવ જે 10 બાય 10 ની રૂમમાં જે મુંબઈ જેવા સિટીમાં, સુરત જેવા શહેરમાં જીતુભાઈ 10 બાય 10 ની ઓલ્ડ એને લોકડાઉનમાં કર્યું શું છે. અરે એક કમિશનર દરજાના માણસ જેવું બાપુ લોકડાઉન ખુલ્યું, ઓફિસો ચાલુ થઈ, ક્લાસ 1 ઓફિસર ઈ દોડીને કપ લઈ આવે ઓફિસમાં. ચા ઢોળાતી ઈ મને પોતા મારવા. બોલો પટાવાળો કે સર અમે છીએ. બોલો કે બેટા ટેવ પડી ગઈ, શું કરવાનું યાર. કારણ કે 1 મહિનો, કારણ કે ઘરે બેઠા બેઠા સ્વયંસેવક જ બન્યા બધા. હા હા બરાબર. આ બાપુ આ બધી વાતો થાય ને ઘણાને વાત હોય આવી. અને એટલે આનંદ જ કરો ને આનંદ હાટું જ બધા ભેગા થાય છે. બરોબર. અત્યારે બાપુ તમે કહો છો વાત કરો પણ આમ રાજી બહુ થાય. લગ્નની વાત આવે ને તો એમ થાય રાજી થાય. બોલો ખબર છે નકુસા માંગલે આવવાનું છે તોય મજા આવે છે. બોલો. અને અત્યારે તો કેવા પાછા લગ્ન થાય બધા, ડેકોરેશન એવા આવી ગયા. રાજા મહારાજાઓ પાસે બાપુ બગ્યું નોચ્યું, ઘોડા ગાળ નહોતા એવા અત્યારે એ બગ્યું ભાડે મળે એવા રથ. સાફા ભાડે મળે, 50 રૂપિયામાં જેવી લટ પાડવી એવી. પીરહવા વાળા તો મુંબઈથી આવે. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. એ કે લાઈવ ગગી તને ના પડાય. ગગીન દીકરો થામા ગોટો વળી જાય, એ ડોહા પીરહીન વયા જાય. મારા લાલાને 2-3 જણાની બાપુ ફરમાઈશ છે.